આ સંસારમાં આપણને કથાનો ઉપદેશ છે કે દીકરીને કરિયાવરમાં થોડું ઘણું વસ્તુ ઓછી આપો ને તો વાંધો નહીં, પણ તમારી દીકરીને સંસ્કારમાં જરાય ઉણપ રાખતા નહીં, કારણ કે તમારા દીધેલા સંસ્કાર જ તમારા કરિયાવરની કિંમત સામે ઘરે કરાવે છે. નહીં તો ઘણી વખત અહીંથી કહેવામાં આવતું હોય, કોઈનું સાંભળી તો લેતી જ નહીં. દીકરી પોતે સાસરે જાય પછી ઘણા બધા એવા પરિબળોને લઈ અને દીકરીનું ઘર ભાંગે છે. દીકરીના ઘરની અંદર વધારે પડતો ક્લેશ ક્યારેક થાય સસરાના ઘરમાં. એનું મૂળ કારણ ખબર તમને? કોઈને કયો નહીં તો કહું. પેલા એ કહી દઉં, આ ધોળકા બાજુની વાત નથી, આ બહુ દૂરની વાત છે. અહીંની વાત નથી આ. પણ મેં જ્યાં સુધી જોયું અને મેં વડીલોના મુખેથી સાંભળ્યું, મેં અનુભવ્યું, એમાં દીકરીના ઘરમાં સાસરિયા પક્ષમાં વધારે પડતો ક્લેશ ઉદ્ભવ થવાના મૂળ કારણો એ છે કે દીકરી સાથે દીકરીની માં સતત ફોનમાં આખો દીની હિસ્ટ્રી લીધા કરે છે ને, એટલા માટે. એણે હંજવારી કાઢી હોય તો કેવું પડે, મેં હજી હમણાં હંજવારી કાઢી. અરે પણ મારી પ્રાર્થના છે, તમારી દીકરીનું ઘર જો તમે એકદમ સુખ શાંતિથી ચલાવવા ઈચ્છતા હોવ તો વધારે પડતો સંપર્ક, બસ કેમ છો કેમ નહીં વાત કરી લો, પણ હું કર્યું, એણે કેટલા વાગ્યા જમ્યા, એ બધું મૂકો. તમે તમારા ઘરનું સાચવો ને. પણ આપણે સવારથી સાંજ સુધીની ડાયરી જોઈએ આખી. દીકરી એના ઘરનું આપણને કહે, એમાં બહુ મજા આવે ને આપણા છોકરાની વહુ જો એના મા બાપને કહે તો લે, આ બધું ન્યા કહી દે છે. વાલા ભક્તજનો, આ વાત ઉપર વિચારવાની બહુ જરૂર છે, બહુ જ વિચારવાની જરૂર છે. પડોશના બેને પૂછ્યું કે તમે તો હમણાં હાવ આમ ગળતા જ જાઓ છો, અને પછી આને કોઈ જાડું ન કરી શકે. તમે તો હાવ ગળતા જાઓ છો, શું કરું? વહુ એવી ભટકાણી છે અને મારો દીકરો હાવ એનો જ થઈ ગયો. મહારાણીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ કરાવે છે. અરે અમારો ચાનો કપે અંદર દેવા જાય છે. લે, આટલું બધું આ બેને એના દીકરાની વહુ માટેનું બધું કહી દીધું. પછી પડોશીના બેને કીધું કે છોડો ને બેન, દીકરાની વહુ તો આપણે સમજો ને કે ભાઈ ભેગા ગમે ત્યાં રહીએ પછી ન રહીએ, પણ તમારી દીકરીને તો સારું છે ને. મારી દીકરીને તો એકદમ સરસ ઘરવાળો મળ્યો છે, હથેળીમાં પગ રખાવે. મારી દીકરી કામમાં થાકી ગઈ હોય તો હારે કામ કરવા લાગે, આવો વરવાજો મળ્યો તો વાંધો નથી. લ્યો, એનો દીકરો એની વહુને કામ કરાવે તો વહુનો છે, અને જમાઈ જો દીકરીનું કયું કરે તો બહુ રામ જેવો મળ્યો છે. પણ ક્યાંય લખ્યું નથી રામે વાસણ ઉટકાવો એવું. એને હંજવારી કાઢી હોય એવું. મારે તો ખાલી આ હાસ્ય સાથે તમને એટલું જ કહેવું છે કે જેટલો પ્રેમ તમારી દીકરી પ્રત્યે રાખો છો ને, એટલો જ પ્રેમ તમારા દીકરાની વહુ પ્રત્યે રાખશો તો સંસાર ભાંગતા બંધ થઈ જશે. સંસ્કારનો દાયજો આપ્યો છે, અને સૌથી મોટી શિખામણ આપી છે કે બેટા, તારા પતિને તારા ભગવાન માનીને એની સેવા કરજે. ઉત્તમ કેયસ બસ મન માહી, સપને હું આન
પુરુષ જગમ નાહી. તો ઉત્તમ રીતે તારા પતિની સેવા કરજે અને સપનામાં પણ ક્યારેય કોઈ પર પુરુષને સ્થાન ના આપતી. રામાયણમાં બતાવ્યું છે કે સ્ત્રીને પોતાના પતિ સિવાયના જેટલા પુરુષ છે એને કેવા ભાવથી જોવા જોઈએ. જો સ્ત્રીને પોતાના ઉંમર કરતા મોટો જો પુરુષ જોવા મળે તો એને બાપની ઉંમરનો જોવો, પોતાની સમોવડ ઉંમરનો જોવા મળે તો પોતાનો ભાઈ ગણવો, અને પોતાનાથી નાનો હોય તો પોતાનો દીકરો માનવો. પણ પોતાના પતિ સિવાય કાં તો પિતા જોવો, કાં પુત્ર જોવો, અને કાં તો ભાઈ જોવો. આના સિવાય પુરુષમાં ક્યારેય નજર ન કરવી સ્ત્રી હોય. આવું રામચરિત માનસ બતાવે છે. મધ્યમ પર પતિ દેખઈ કેસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. જેને પોતાના પતિ સિવાય પુરુષ દેખાય એમાં ભાઈ, પુત્ર અને પિતા આ ત્રણની ભાવના રાખવાની વાત રામચરિત માનસમાં કરી છે. ત્યાર પછી એનો દાયજો આપીને એને વિદાય કર્યા. દેવહૂતિ અને કરદમનું દાંપત્ય જીવન ચાલે છે. પોતાના જીવનમાં દેવહૂતિએ એટલું જીવન પોતાનું વ્યતીત કરી દીધું કે પોતાના પતિની સેવામાં પોતાના શરીરને સૂકવી નાખ્યું સાવ. વર્ષો વીતી ગયા. એકવાર કરદમ ઋષિએ દેવહૂતિને જોયા અને જોઈને કહ્યું કે દેવી, હું તમારાથી રાજી થયો છું. તમારે જે વરદાન જોતું હોય તે માગી લો. શું ઈચ્છા રાખો છો? ભાગવતજીમાં એક લખ્યું છે, પોતાના પત્નીને પ્રસન્ન કરવા માટે થઈ અને કરદમ ઋષિએ એક વિમાન રચ્યું. અને એ વિમાન એવું હતું, અત્યારે તમે વિમાનમાં બેસો પ્લેનમાં, એમાં સેવા ચાકરી કરવા વાળા કેટલા ઓલા હોય? વધારેમાં વધારે કેટલાનો સ્ટાફ હોય? નાનું વિમાન હોય તો 5-7 હોય, મોટું વિમાન હોય તો 50 કે 100 હોય. આવું સમજી લો તમે. પણ કરદમ ઋષિએ જે વિમાન બનાવ્યું ને એમાં 1000 સ્ત્રીઓ હતી સેવા કરવા વાળી, એર હોસ્ટેસ. 1000. આ જ વિમાનની અંદર સરોવર, આ જ વિમાનની અંદર વન, ઉપવન, આ બધું જ બનાવેલું હતું. અને એની અંદર વિહાર કર્યો અને પૂછ્યું તમારી ઈચ્છા શું છે? તો કહે છે મને પ્રજોત્પત્તિની ઈચ્છા છે, મને સંતાનની ઈચ્છા છે. અને એ વાતને લઈ કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં સૌથી પહેલા 9 કન્યાઓ થાય છે. આ 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ છે. અને જેના ઘરમાં નવધા ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે ને આવે, એમાં સંશય નથી. 9 કન્યાઓ રૂપી આ નવધા ભક્તિ કરદમ અને દેવહૂતિને ત્યાં પધારે છે. અને પછી ઉપાસના સાથે, ભગવાનના ભજન સાથે એમને ત્યાં એક દીકરો જન્મે છે. અને એ દીકરો એટલે સ્વયં પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. ત્રીજા સ્કંદમાં 2 જગ્યાએ તમે જુઓ, 2 ઋષિઓના દાંપત્ય જીવનની કથા આવી. થોડી વાર પહેલા દિતિ અને કશ્યપનું દાંપત્ય જીવન હતું, જેને ત્યાં રાક્ષસ જેવો હિરણ્યાક્ષ જન્મ્યો. કરદમ અને દેવહૂતિ એને ત્યાં ભગવાનના અંશાવતાર કપિલ નારાયણ પ્રગટ થયા. આ કથામાં આપણને શું મળ્યું? સાંભળી તો લીધી આપણે કથા, પણ ઉપદેશ એ આપ્યો છે, આ સંસારીઓને બતાવ્યું છે કે જો વાસનાથી સંતાન જન્મશે તો રાક્ષસી વૃત્તિના પેદા થશે. અને ભગવાનની ઉપાસના સાથે જો ઉપાસના સાથે જો બાળકનો જન્મ થશે તો એ દેવત્વ જેવું સંતાન પ્રાપ્ત થશે. માટે ઉદરમાં જ્યારે બાળક આવે ને ત્યારે સતત ભગવાનનું ભજન કરતું રહેવું, સતત પરમાત્માનું રટણ કરતું રહેવું જોઈએ. વાસનાથી રાક્ષસ જન્મે છે
ઉપાસનાથી પરમાત્મા જન્મે છે. દેવહૂતિને ત્યાં સ્વયં પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું અને એ કપિલ નારાયણના પ્રાગટ્ય પછી 9 દીકરીઓને 9 ઋષિઓ સાથે પ્રણાવી અને કરદમ ઋષિ ભગવાનના ભજન માટે નીકળી ગયા. આ બાજુ પોતાના દીકરાને ગુરુ માની અને માં દેવહૂતિએ ભગવાનને પ્રશ્ન કર્યો, પગે લાગ્યા છે. બહુ મોટો ઉપદેશકારક આ પ્રસંગ છે. પોતાના દીકરાને પગે લાગી અને પોતાના દીકરા પાસે ઉપદેશ માંગ્યો, એને ગુરુ માન્યા. આપણી મનોભાવના એવી હોય છે કે આપણો ગુરુ કેવા હોવા જોઈએ, તો કે આપણાથી મોટા હોય ને ગુરુ બનાવાય. સંસારમાં આપણાથી ઉંમરમાં મોટા હોય એને જ ગુરુ બનાવવા જોઈએ. આવી વિટંબણાઓમાંથી નીકળી જાવ. આપણાથી નાનો ભલે હોય પણ જ્ઞાનમાં આપણાથી મોટો હોય તો એને ગુરુ બનાવી દેવો જોઈએ. આપણો ગુરુને અને ઉંમરને કાંઈ લેવા દે નથી. ગુરુને જ્ઞાનની હારે મતલબ છે. 100 વર્ષની ઉંમર હોય પણ જ્ઞાન 0 હોય તો એને ગુરુ ન બનાવાય. ભલે ઉંમર 10 જ વર્ષની હોય પણ જ્ઞાનનો ભંડાર હોય તો એને ગુરુ બનાવવા જોઈએ. ગુરુ જ્ઞાનથી મોટો થવો જોઈએ. અને પોતાના દીકરાને ગુરુ માની અને પેલો વેલો પ્રશ્ન માં દેવહૂતિ ભગવાન કપિલ નારાયણને પૂછે છે. તમ ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસાર તરો કુઠારં જિજ્ઞાસયા પ્રકૃતે પુરુષસ્ય નમામિ સધર્મ વેદાં વરિષ્ઠં. ભગવાન, મને બતાવો આ સંસારમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? માં, આ સંસારમાંથી મુક્ત થવા માટે એક જ સાધન છે, અધ્યાત્મ જગત. તમે અધ્યાત્મનો માર્ગ લ્યો. અને બીજું, માં, સંસારમાંથી મુક્ત થવા માટે બીજું સાધન છે, સંતોનો સંગ કરો. સંતનો સંગ કરો. માએ પ્રશ્ન કર્યો, ભગવાન, સંત કોને કહેવાય? સંત કોને કહેવા? તો કહે છે, માં, જેની આંખમાં કરુણા ભરી છે ને એને સંત કહેવાય. જે બીજાનું સારું કરવાની ભાવના ઈચ્છે એને સંત કહેવાય.